નોખો કરી દીધો કે રડવા અમે ત્યાં નોખા છે અમે ખાલી જાય જ રેવા અહીંયા તો રડવાનું ચાલુ થઈ ગયું. જય મુગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો ફેમિલી, આજ વિડીયોનું ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે કેના વિશે વિડીયો છે. તો હકીકતમાં અમે છે ને આજ હવે જુદા થવાનો સમય અમારે આવી ગયો છે. કેમ થવું પડશે? મારે તો અહીંથી મને એમ થાય કે હું તો આ ઘેરથી મારે આવું જ નથી. હું તો અહીંયા રવ દક્ષને છે ને અહીંયા આમ જો બધી કરતી હાંસવા વાળા બધા કહેવાય ફરતો ના અમે વાડે રહેવા જઈએ તો ના કોઈ માણસો તો જોવા મળે ને અહીંયા તમારે લાડ બધા કરવા દક્ષને હાંસવે તો મને અહીંયા મજા આવે. વાડે તો ઓછી મજા આવે. હું ના પાડું છું મહેશને પણ તોય મને કે નહીં તું મારી હારે હાલ. હું તો ચોખ્ખી જ ના પડે કે હું જો અહીંયા રહું દક્ષ મોટો થઈ જાય ચાલે. અમારે દક્ષની સૌથી વધારે ઉપાધિ છે કેમ કે અહીંયા બધા છે ને અમારા શેરીમાં બધા રમાડવા લઈ જાય. ના પાછું અમારું સહેલું મકાન છે એટલે ના કોઈ છે નહીં. અત્યારે અમારો સામાન જો બધું હવે આ શેરટીની ઘણું ખરું બધું લઈ જવાનું છે. આપણે ટીવી લઈ જવાનું છે, ફ્રીજ નથી લઈ જવાનું, આ કુલર લઈ જવાનું છે. પછી અડધો સામાન તો બધું અહીંયા કાઢી નાખ્યો છે. કા આ પંખો લઈ જવાનું છે, એને નથી લઈ જવાનું. અહીંયા દક્ષિણીના વધારે એમ થાય કે ભાઈ ના કોઈ છે ને છેલ્લા મકાન રમાડવા વાળા કોઈ નથી એટલે થોડીક તકલીફ આને વધારે પડશે પડવી. કેમ કે આખો દી મહેશ તો ઘેર ન હોય તમારે એકલીને જોઈ ને બીજું કોઈ બાર નું મકાન એટલે હાંસવા વાળું ધાંજા થાય આખો જેમ. અમે તો થોડાક દિવસ ઘરે છે કેમ કે દાડિયા બંધ છે એટલે ઘરે છે, પણ પાછા દાડિયા ચાલુ થઈ જાય એટલે પછી તો પાછા એમ ઘર ન હોય કેમ કે આ એકને જ રહેવાનું રહી. પછી મમ્મી દીકરો ઘેર રહે, બીજું તો હું ત્યારે કાંઈક વિચારશું પછી એવું લાગશે તો અહીં વહી આવશું. કા અત્યારે તો મતલબ અમે જાય છે નોખા નથી થતા ભાઈ. પાછા અડધા કોમેન્ટ કરશે કે મા બાપથી નોખું ન થવાય તો અમને દુઃખ થાય છે. અમે અલગ રહેવા જાય છે પણ અમુક સમયે જ આવવું પડે, તમને ખબર જ છે. બાકી અમે હાવ નોખા નથી થતા, અમે બધા ભેગા જ છે, ખાલી રહેવા નોખા જાય છે. કા બીજો કઈ સામાન એવો નથી લઈ જવાનું, ખાલી આપણે જે જરૂરી સામાન છે ને જરૂરી સામાન એ જ લઈ જવાનું છે. બાકી બીજું બધું અહીંયા પીડું રહે. સેટી લઈ જવાનું, ટીવી લઈ જવાનું છે ને આ બે આ બધું ખાવા પીવાનું ને આપણે ઓઢવાનું ગોદડા ને લુગડા ને એવું બધું લઈ જવાનું છે. બાકી બીજું કાંઈ નથી લઈ જવાનું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરી દેજો ને તમારા સપોર્ટ હવે તમારા સપોર્ટને અમારે ફૂલ જરૂર પડશે. હા તમે અમારે હારે રહેજો, બીજું કંઈ નહીં. ચાલો તમારો સામાન હોય બધું કાંઈ ગા ભરે રાખો. સામાન શું છે? એક લુગડાને 2-3 જોડું છે ને રસોડાને ડબરો 2 ડબરા છે ને એક ઠેલો છે ને બીજું શું સામાન છે? કાંઈ નથી. એક રસોડા સામાન છે, એક આ પેટી છે. બીજું સામાન કઈ લઈ થોડો જવાનું છે ને? હવે તો બોલેરામ ભરવો જોઈએ ને. બોલેરામાં જ ભરવો જ પડે ને. હાલો ફટાફટ તૈયાર કરો. તમે એકલા નહીં જાઓ? હે એકલા નહીં જાઓ? હું એકલો જ રહેવા દઉં. તમારે નથી આવવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. હું દક્ષ તો મમ્મી દીકરો અહીંયા રહી જાય. તમે અહીંયા રહેજો. હાલો મારે દક્ષને સારું પડે ને રમાડવાનું બધું. હા તમે અહીં રહેજો. માર ને થાવું હાચી વાત. તો નથી જવું. હાલો તમે રમાડવા રહેવા આખો દી ઘરે તો પણ નથી જવું, જવા જો કેન્સર. હાલો સામાન બધો કબડમાં મૂકી જ જવા. અરે કેટલા વાગ્યા ને? 8 વાગ્યાની 12 વાગે લગન તો બકા બધું બહાર કે આપણે સામાન ને કબડમાં મૂકી દો. હકે લઈને હતો એમને હું તો મૂકી દઉં જો ને. હા મૂકી જાવ, નથી જવું. હાલો ફેમિલી, હવે છે ને ભાઈ આપણે સામાન ને બધો બોલેરામાં મૂકી દેવાનો છે. તો થોડું થોડું બધું હારશું તઈ થાય કેમ કે ઘણો બધો સામાન છે ત્યાં બોલેરામાં મૂકી દઈએ અને ધીમે ધીમે હારવા મળી જવું. મોકા કરી દીધા મને મારો ભાઈ, અમે નથી ચા નોખા કરી કોણ આવે એક જણું મૂકશે તે થાય, એમને થોડું થાય. એક જણા ઉપર મૂકતું જવું જોઈએ તે થાય. બાકી અત્યારે તો ભાઈ જો બોલેરાને આપણે અહીં લગાડી દીધો છે. આમાં બધો સામાન નાખી દેવાનો છે કે પણ કોક એકાદો અહીં ઉપર ચડી જાવ ને. હું હારતો હતો, તમે એકાદો અહીં ઉપર રહો. ના ના તું અહીં ઉપર ઊભી રહે, હું હારવા મળું. હું કહેતા હતા તમે ખોટું બોલો, હા શું બોલો? નોખો નથી કરી દીધો મને? હે નોખો કરી દીધો ને? હે નોખો કરી દીધો કે રડવા અમે ત્યાં નોખા છે, અમે ખાલી જાય જ રેવા. અહીંયા તો રડવાનું ચાલુ થઈ ગયું. કા આમ તો બહુ ફાંકા મારતો છે. હે
ફાકા મારતા હતા ને એ કાંઈ નો ફેર પડે રેવા જાવ પણ રડો શું કરવા એમ હે ઓય અહીંયા આવી તો રડવાનું ચાલુ કરી દીધું પણ હવે ભાઈ શું કરવું જાવું તો પડશે ગમે થઈ જાય ઇમોશનલ હો ગઈ ઇમોશનલ રા સાના રાખ નોખું થવાનું છે નોખું થવામાં હું નોખું તો બધાને થવું પડે એવું થોડું આપા તું રહેશે મારો સામાન પકડ દઉં હું એકલો હોય તમે બધા અહીંયા રહો હું એકલો હોય જો રહેવા રેડી બીજું શું હોય તમે બધા અહીંયા રહો હાલા હું એકલો હોય જાઉં બસ તો ફેમિલી એટલો સામાન આપણે હારી લીધો છે ને અહીંયા સામાન મૂકવાનું ચાલુ છે બધું આપણે છે ને ભાઈ આ એક આપણું સ્ટેન્ડ લઈ લીધું છે આને હાસીને મેં જા બહુ મોંઘું છે ને અમારે જરૂરી છે ભાઈ આનાથી તો આપણે વિડીયો વાયરલ થયા છે ઘણા બધા હાલ તો આને સાઈડમાં મૂકી દેતો હાસવીને તૂટી ન જાવ મિત્રો અત્યારે આપણે છે ને ટોટલ સામાન તો બીજો બધો તો હારી લીધો છે હવે આપણે સેટી અત્યારે લઈ જાય કે ન લઈ જાય એનું કંઈ નક્કી નથી કેમ કે હજી વિસારી જશે આને પાછી લઈ જવા અમે ખોલીને તો અહીંથી કાઢવી પડશે એમને આવશે ને એટલે ખોલવી પડશે એ માથાકૂટ છે અત્યારે અમારે આમાં છે ને ઘોડો કાઢવાનો છે બતાવો આની અંદર છે ને ઘોડો મૂકેલો છે વાસણ માટે એ આપણે લઈ જવાનું છે મારે તો પકડવું કેમ પકડી રાખવું પછી છે ને અમે ઘણા સમય પહેલા છે ને સામાન ફિટ કરી દીધો છે એટલે અત્યારે કાઢવું મુશ્કેલ છે પણ હવે ચાલો આપણે છે ને એક આ ઘોડાને લઈ જવાનું છે પડશે નહીં લીધું બાકી તો ઘણો ખરો સામાન તો આપણે હારી જ લીધો છે હવે આનું કઈ નક્કી નથી એમ કે સેટી લઈ જાય કે રહેવા દે એમ જોઈએ થોડીક વાર આડી વિચારીએ ખબર પડી જાય તમને વિડીયોમાં લઈ જવાની છે તો વિડીયોમાં જોવા મળશે હું બાકી રહી ગયું છે હેલ પાણીની ચાલો ભાઈ હવે આપણે ઘણું બધું વસ્તુ બાકી બધું લઈ લીધું છે સેટી આપણે નથી લઈ જવાની સેટી અહીં રહેવા દીધી ટીવી ને એવું બધું લઈ લીધું હા એ અત્યારે ઘડીક રહીને આગળ બધું થઈ જાય તો અત્યારે આપણે બીજું બધું સામાન આવી જ જશે બોલરામ મૂકી દીધો છે આપણે એક હેલને મૂકી દઈએ અહીંયા અમારે દક્ષુભાઈ જો ભાઈ દક્ષુભાઈ ઓલો કબાટ નું કાસ ન પડે એનું ધ્યાન રાખજો હાલે તો હવે હેલ મૂકી દીધો અત્યારે બોલેરો લઈને હવે અમે જઈએ છીએ વાડે કેમ કે બધો સામાન અડધો સામાન છે ને અત્યારે વાડે મૂકી આવીએ પછી થોડોક સામાન હજી બીજો બાકી છે પણ એ પછી વાત પણ અત્યારે પેલા અડધો સામાન છે ને બધો વાડે મૂકી આવીએ હારે લાગો ને મારો ભાઈ કોઈ હારતા નથી બોલો મારે સાકા પિક્ચર નથી જોવું કાસ ને કઈ જોવું નથી ને તો ક્રેશ થઈ જાવ તમે બે ક્રેશ થઈ જાવ ચાલો સામાન તો હારવા તો પેલા છે ને નિરાતે છે ને ઓલું આપણે કાસ ઉતાર લેવાનું થાય છે ગોળો તો ભાઈ અમે રેવા નથી આવ્યો પેલા તોડ નાખ્યો તો ગાંધી બાપુ ખોટો વેલમાં ગાંધી બાપુ નથી તોડ્યો ચાલો ભાઈ અમે પેલા સામાન છે ને હારી લઈએ થોડોક આપણે છે ને સ્ટેન્ડ લેવા નથી ઘરે પડ્યું બાકી તો સ્ટેન્ડ લાવ્યો હોત તો તમને બતાવો લેતા મૂકી દઉં ટાઈમ લાઈન મૂકી દઉં સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા હતા અત્યારે ગયા છે એનું કામ થોડું કામ હતું ફેસબુક બાબતનું હવે અમે ગાંધી બાપુને 2 વિધા છે બાકી ટોટલ સામાન તમને બતાવી દઉં ટોટલ સામાન અત્યારે આ રીતનું ઓ હજી તો ઘણો બધો જ બાકી છે આપણે ખાલી શરૂઆત કરી છે હજી બધું કોઈ ગોઠવા વાળું માણા કોઈ નથી બોલો ક્યારેક ગોઠવવા આવે એનું કઈ નક્કી નથી ભાઈ અત્યારે ખાલી સામાન રામ ભરોસે મૂકી દીધો હવે મારે દક્ષુભાઈ આવી ગયા દક્ષુભાઈ કેમ છે ખવડાવે કેમ ભાઈ
તો જાઓ તમે. અહીંયા અમારે કયું ના કામ કરે છે, હજી ઘોડો ફિટ નથી થયો. આ કારીગરો બધા લાવેલા છે તો આદિવાસી વિચાર કરો. કઈ નહીં તો 1.5 કલાક થઈ, 1.5 કલાકથી મચીએ હોય તો ફિટ નથી થતો. વિડીયો યુટ્યુબમાં જોતા જાય તોય ફિટ નથી થતો. એનું શું કારણ? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો ભાઈ, બાકી અમને તો ખબર નથી. હે નવું મોડેલ આવ્યું. હવે ફેમિલી અમે અત્યારે સેટ ઘરે જઈએ છે. કા આવ્યા થયું ને એક ધારા કામ કરતા હતા. 8:30 જેવું થઈ ગયું છે. હવે અમે ઘરે જઈએ છે. આજ અમે રહેવા નથી આવવાના, એ તમને આડી અમે કહીએ બધી ડિટેલ ઘરે જઈને કહીએ. કા અત્યારે તો ઘરે ફૂગીએ, પેલા ખાવાનું બધું બાકી છે જ. તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે મારા માં રડવા મળ્યા હતા. હવે અમને જાય કે ન જાય એની કઈ ખબર નથી પડતી, એટલે પૂછી લઈએ જાય કે નહીં. શું છે હવે, જાય કે રહેવા દઈએ? મારે જવાનું થતું નથી. કેમ બસ કેમ નથી જવું? કાની મહિના એ પડ્યા છે. આગળ પરણાવાના છે. તમારે તો શું છે? પછી ઈ તો પવન છે તો તમ તાર હોય બેવા થોડો કઈ ના મારે પાડો. ધંધો કરવો જ નથી. તારે જવું હોય તો હું ગમે ત્યાં વહી જાઉં. તો પવણ જવાબદારી મારી થોડી કઈ હું એવો કાયર છું કે અમારા ભાઈઓ ન કાયર હોય પવણાવું. કે ગમે એ હોય એ મારે કરવાનું થતું નથી. તે પવણાવા હાટું વયો જાવ એવું થોડું આપણામાં આવે. ખાલી વિડીયો બનાવવા હાટું જવું છે. 5 વર્ષ ભેગા તમ તાર જાવ આવો, ખાવ પીવું ને રહેવાનું અહીંયા. તો વિડીયો બનાવવાનું આપણ તમ તારે જાવ, બે બાયું જાવ આવો, મોજ મજાથી રોકાવ તો આમ રોકાવ, ખાવા પીવાનું તો અહીંયા નહીં, ભેગું જ રહેવાનું. વિડીયો સોમાં ના પછી થોડા કાયબ હોય પાણી ભરાઈ જાય. એ તો આવવું પડે. ખાલી મારે વિડીયો બનાવવા હાટું થઈને જવું છે. નોખું થવાનું થતું જ નથી ભાઈ, એક વાત ને બહુ વાત. નોખું તું કે નથી થતું? અમે તને કોઈ કઈ કહીએ? અરે મને કોઈ કહેતું નથી, પણ મારે વિડીયો બનાવવા હાટું થી જવું છે. તું તાર મસ્તી વિડીયો બનાવીને કાવ મારી ઓફિસ બનાવી નાખું એકલાની. હવે અહીંયા નથી બનાય. નહીં. હવે કાંઈ હું બનાવ હતા એ તો કરશે નહીં કામ. નહીં, તું તારે હું તો મારે દાગીને ગમે વ્યસન હું તને અહીં બેલે ના ના તારો હડાય. મારે હવે ના હું ઓફિસ એકલો આવી રહું. તમે બધા અહીંયા રહો, હું એકલો હોય છે બસ. નહીં, મારે એકલા જ. મેં જાળે જટિયા મેં કે મેં તારા હાટું થઈને મારે એકલો ક્યાંય નહીં. જ્યાં હું મરું ને ત્યાં સુધી હું હોય ને હોય મહિલો. ઇમોશનલ કરી દીધો ભાઈ. હવે મહિલો પેલા લક્ષુભાઈ તારે આવવાનું છે મારે ભેગું? હે આવવાનું છે? કાંઈ શાંત હોય ભેગું રહેવાનું છે? નહીં નહીં કહી દે. હે દાદી ભેગું રહેવાનું છે કહી દે. એ તો કાંઈ રહેવાનું છે તારે? હવે દકુ તારે અહીં રહેવાનું છે શાંત હોય ભેગું? હે મારે પાડવો નથી ને ત્યાં. અહીં રહેવાનું છે કે મારે ભેગું આવવું છે? તો ફેમિલી અત્યારે બસ કહાની છે ને આમ ફરી ગઈ છે આખી, આમ ઇમોશનલ થઈ ગયો. મને તો કાંઈ હેળી ઉસતી નથી કે હું શું કરું. એ મારો મગજ કાંઈ કામ કરતો બંધ થઈ ગયો છે રિયલમાં. હવે શું થાય તમને બીજા વિડીયોમાં ખબર પડશે. અત્યારે આ વિડીયો આપણો અહીંયા ખતમ. હવે જે થાય એ બીજા વિડીયોમાં રહેવા જાવ કે ન જાવ, સામાન તો અત્યારે પૂગી જશે. પણ હવે આની પછી તમને વિડીયોમાં બીજા વિડીયોમાં ખબર પડશે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરતા દેજો. અલગ થવાય કે ન થવાય એ તમે કોમેન્ટ કરજો. બાકી હું હાવ નોખો નથી થવાનો, ખાલી અમારે છે ને વિડીયો બાબતથી થવાનું હતું. પણ તોય તમે મને કોમેન્ટ કરજો, તમારે સલાહ લેવી જ પડશે. કેમ કે જાજી કોમેન્ટ આવશે એની ઉપર આપણે માન રાખશું બધાને. એટલે કોમેન્ટ સારી કરી દેજો બધાય અને સબસ્ક્રાઈબ કરતા દેજો. ચાલો ફરી મળશું બીજા વિડીયોમાં. તમને બીજા વિડીયોની અંદર ખબર પડી જાય. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરતા દેજો. જય માતાજી.